હેલો મિત્રો, આજે હું લઈને આવી છું ગેસ અને એસિડિટીથી દૂર કરનારા આસનો. આપણને બધાને જ આ તકલીફ ચાલુ થઈ ગઈ છે. એનું કારણ છે આપણું બેઠાડું જીવન. હવે આપણે કોમ્પ્યુટર વર્ક કે ભણવાનું મતલબ બેઠા બેઠા કામ કરીએ છીએ. પહેલાંની જેમ ખેતી કે એવું મહેનતવાળું કામ ન કરતા હોવાથી આપણા શરીરમાં ગેસ અને એસિડિટી એવા રોગો ઉભરે છે. તો એના માટે આ ખાસ સૌથી પહેલું છે દ્રઢાસન, જેમાં પગ વાળી અને તમે સૌથી સહેલું આસન છે, જે ગમે ત્યારે તમે કરી શકો છો. જ્યારે પણ તમને ત્યાર પછી બીજું છે નૌકાસન. આ આસન જમ્યાના તરત પછી ના કરવું. એમાં 2-3 કલાકનો ડિફરન્સ વધુ રાખવો. જો કે આપણને ખબર જ છે કે આસનનો કોઈ પણ આપણે કરીએ તો એમાં આપણે 2-3 કલાકનું ડિસ્ટન્સ રાખીએ છીએ. ત્યાર પછી ત્રીજું છે ધનુરાસન, જેમાં પહેલાં આપણે ઊંધા સૂઈ જઈ અને આપણા હાથ અને વડે પગને આપણે પકડીશું અને પછી એને આપણે ઊંચું થવાનો પ્રયત્ન કરશું. આ આસન ફક્ત યુવાનો કે નાના બાળકો જ કરવાની ટ્રાય કરશે. બહુ 40થી ઉપરના વ્યક્તિઓ માટે આ તમે ધીરે ધીરે કરી શકો છો, સીધું કરી શકાશે નહીં. ત્યાર પછી ત્રીજું આસન છે પવન મુક્ત આસન. આ પણ તમને ગેસ એસિડિટીમાં તરત જ રાહત આપે છે. જો આપણને ખબર છે કે જ્યારે વધુ જમાઈ ગયું હોય તો થોડીક વાર આપણે ચાલીએ અને ચાલ્યા પછી પણ હજુ ગેસમાં ને એમાં ફેર ન પડ્યો હોય ત્યારે તો તમે સૂતી વખતે આવી રીતે થોડી વાર રહેશો, 10 મિનિટ, તો પણ તમને એમાં ફાયદો થશે. ત્યાર પછી પાંચમું છે જાનુ શિરાસન, જેમાં આપણે ખબર છે કે આપણે ગોઠણ પકડી અને માથું અંગૂઠા પકડી અને માથું ગોઠણે અડાડીએ છીએ અને પછી ઊભા થઈને હાથ ઊંચા તમે જોઈ શકો છો આકૃતિમાં, એ રીતે પણ તમે કરી શકો છો. એના પછી છે બાલકાસન. બાલકાસન આપણે સૂતી વખતે, હવે તો જો કે કોઈને કરવું નથી પડતું કારણ કે દરેકને સૂવાની ટેવ હવે આવી જ થઈ ગઈ છે, ખાસ કરીને જેન્ટ્સ મતલબ બોયઝને. બાલકાસન એ તમે બાળકની જેમ સૂતા હોય એવી રીતે સૂઈ જવાનું, જેથી કરીને તમારા પેટના ભાગ ઉપર વજન આવશે અને તમારો ગેસ ઝડપથી છૂટી જશે. લાસ્ટ છે હલાસન, જેમાં ચક્રાસન જેવી સ્થિતિ છે. સૂતા પહેલાં સૂશું, પછી પગ ઉપર તમે સ્ટેપ બાય સ્ટેપ આસન કરશો. જો તમને આવા જ વિડીયો ગમતા હોય અને તમારે એને રોજ જોવા હોય તો મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ